नया प्रश्न पढ़ेंगे। नवो प्रश्न भणीए। नवो प्रश्न है आल्डिहाइड अने कीटोन संयोजनोमां आल्कोहोलनुं उमेरण। आल्कोहोल आपणे एमां उमेरवानो छे। आल्डिहाइड अने कीटोन संयोजन एमां आल्कोहोल उमेरीए। धारो के आ आल्डिहाइड संयोजन छे। आल्डिहाइड संयोजनमां आल्कोहोल આપણે ઉમેરીએ છીએ। આ R-OH લખ્યું એ આલ્કોહોલ છે। શુષ્ક HCl ની હાજરીમાં શુષ્ક એટલે કેવું હોય? સૂકો હોય, પાણી વગરનો, ભેજ વગરનો હોય, એને આપણે શુષ્ક HCl કહીશું। તો શુષ્ક HCl સાથે પ્રક્રિયા કરીશું। તે વખતે પ્રક્રિયા કઈ રીતે થશે ધ્યાન આપજો ખાસ। આ જે R છે એની સાથે આ CH તો એમનું એમ લખવાનું જ। આ જે ઓક્સિજન છે ઓક્સિજન સાથે આ H મૂકી દઈએ। આ H જે ખરો એને આપણે ઓક્સિજન સાથે જોડી દઈએ અને OR એના કાર્બન સાથે જોડી દઈએ। તો આ રીતે આપણને એક સંયોજન મળ્યું। એમાં O સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે। O સાથે આલ્કાઇલ સમૂહ જોડાયો એટલે એને આલ્કોક્સી કહેવાય અને OH એટલે આલ્કોહોલ। આલ્કોક્સી આલ્કોહોલ બનશે। કઈ નિપજ બની? આલ્કોક્સી આલ્કોહોલ બન્યું। આ આલ્કોક્સી આલ્કોહોલ જેને કહેવાય હેમી એસિટાલ। હેમી જે શબ્દ છે અંગ્રેજી શબ્દ છે। હેમી શબ્દનો અર્થ થાય અડધું। હેમી શબ્દ જે ખરું એનો અર્થ થાય અડધું। ધારો કે સ્ફિયર ની વાત કરીએ। સ્ફિયર જે ગોળો હોય એને સ્ફિયર કહેવાય। તો સ્ફિયર એટલે ગોળો, પણ જો અર્ધગોળ હોય તો એને હેમિસ્ફિયર કહેવાય। ઓકે, એટલે હેમી એટલે અડધું, અર્ધગોળ હોય તો આપણે એને હેમિસ્ફિયર કહીશું। તો આ જે બને એને હેમી એસિટાલ કહેવાય। પછી ફરીથી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીશું। ફરીથી R-OH એટલે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીશું એસિડિક માધ્યમમાં। તો અહીંયા પણ ઉપરના જેમ જ અહીંયા પણ OR- આવી જશે। ઉપરના જેમ અહીંયા પણ OR- આવી જશે એટલે HOH માંથી પાણી બનાવી દઈશું તો પાણી દૂર થઈ જશે। અને જે નિપજ છે, નિપજ જરા જુઓ। આ R લખ્યો, પછી આ CH લખ્યું, આ CH લખ્યું। ઉપર તો OR- છે જ, નીચે પણ OR- આવી જશે। તો આ રીતે આપણને મળી નિપજ, જેને આપણે એસિટાલ કહીશું। એસિટાલ સંયોજન કહેવાય। આમાં તમે જોઈ શકો છો કે એક જ કાર્બન ઉપર આલ્કોક્સી બે વખત જોડાયેલું છે। એટલે આ એક જ કાર્બન ઉપર જો બે સમૂહો જોડાયા હોય તેને જેમ પ્રકારનું સંયોજન કહેવાય। કયું કહેવાય? જેમ। તો જેમ પ્રકારનું સંયોજન છે, એમાં બે વખત આલ્કોક્સી છે એટલે ડાય આલ્કોક્સી સમૂહો જોડાયેલા છે એવું કહી શકાય। જેમ પ્રકારનું ડાય આલ્કોક્સી સંયોજન બનશે, જેના આપણે કહીએ છીએ એસિટાલ। કઈ રીતે નિપજ બનાવી જરા જુઓ। બહુ અગત્યનો મુદ્દો છે, બહુ વિશિષ્ટ પ્રશ્ન છે, સરળતાથી તમને યાદ ના રહે, લખીને પ્રેક્ટિસ કરવાની ખાસ। તો જો આલ્ડિહાઇડ છે એની R-OH સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરીશું। તો આ R લખ્યો, પછી લખ્યો આ CH, પછી લખ્યો CH, પછી આ O સાથે H જોડી દીધો, O સાથે H જોડી દીધો, અને આ જે OR- એને અહીંયા કાર્બન સાથે જોડી દીધું। OR- હતું એને કાર્બન સાથે જોડ્યું। તો આ O સાથે આલ્કાઇલ સમૂહ છે જેને આલ્કોક્સી કહેવાય। OH એટલે આલ્કોહોલ કહેવાય।
OR ડેશ એટલે આલ્કોક્સી, OH એટલે આલ્કોહોલ, આલ્કોક્સી આલ્કોહોલ બન્યો, જેને આપણે હેમી એસિટાલ કહીશું. હેમી એટલે અડધું. પછી ફરીથી પ્રક્રિયા કરીએ R ડેશ OH સાથે, આલ્કોહોલ સાથે ફરીથી પ્રક્રિયા કરી. તો અહીંયા પણ ઉપર તો OR ડેશ હતું જ, નીચે પણ OR ડેશ આવી જશે. સંયોજન પૂર્ણ થઈ ગયું, જેને એસિટાલ કહીશું. એસિટાલ બની જશે. એમાં એક જ કાર્બન સાથે સમૂહો જોડાયા છે એટલે જેમ શબ્દ વાપર્યો, અને બંને જે ખરા એ આલ્કોક્સી પ્રકારના છે એટલે ડાય આલ્કોક્સી શબ્દ આપણે વાપર્યો. તો આ રીતે એસિટાલ બનશે. ધારો કે કીટોનની પ્રક્રિયા કરીએ. કીટોન, ધારો કે આ કીટોન છે, એની પ્રક્રિયા કરીએ ઇથિલિન ગ્લાયકોલ સાથે. ઇથિલિન ગ્લાયકોલ જે ખરું એ આપણે આમ સામાન્ય રીતે આ રીતે લખતા હોઈએ. ઇથિલિન ગ્લાયકોલ છે એને સામાન્ય રીતે આપણે આ રીતે લખતા હોઈએ CH2CH2 OH. આને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ. CH2CH2 OH એને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ. તો આ રીતે આ કીટોન છે. કીટોનની પ્રક્રિયા કરીશું ઇથિલિન ગ્લાયકોલ સાથે. ઇથિલિન ગ્લાયકોલનું બીજું નામ કરવું હોય તો બીજું નામ કરીએ. પહેલા કાર્બન સાથે OH, બીજા કાર્બન સાથે પણ OH. બે કાર્બન એટલે ઇથેન શબ્દ વાપરીશું. પહેલા કાર્બન સાથે OH, બીજા કાર્બન સાથે OH. પહેલા અને બીજા બંને કાર્બન સાથે OH છે એટલે ઇથેન 1,2 ડાયોલ કહેવાય. ડાયોલ, ઇથેન 1,2 ડાયોલ. તો ઇથિલિન ગ્લાયકોલ આની સાથે જોડાશે. એમાં આ બે H અને ઓક્સિજન, આ બે H અને ઓક્સિજન એમાંથી પાણી બનશે. બે H અને ઓક્સિજન માંથી પાણી બન્યું. તો આ બે H અને ઓક્સિજન એમાંથી પાણી બનાવ્યું. બાકી શું રહ્યું? R, C અને R બાકી રહ્યું. આ જે કાર્બન છે, આ કાર્બન સાથે આ બે ઓક્સિજન અને બે CH2 જોડાશે. આ કાર્બન સાથે આ બે ઓક્સિજન અને આ બે CH2 જોડાશે. કાર્બન સાથે બે ઓક્સિજન અને બે CH2 જોડાઈ ગયું. આને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. કીટોન માંથી બન્યું એટલે કીટાલ કહીએ છીએ. બરાબર, ઇથિલિન ગ્લાયકોલ કીટાલ અથવા તો ચક્રીય કીટાલ કહેવાય. ચક્રીય કીટાલ. કોઈક વાર કેટાલ શબ્દ પણ વપરાય છે. અહીંયા કીટાલ શબ્દ લખેલો છે, કોઈક વાર કેટાલ શબ્દ પણ વપરાય છે. તો આ રીતે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ બનશે. શું કર્યું પ્રક્રિયામાં? કીટોન ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરી. આ બે H આ ઓક્સિજન સાથે જોડાશે એટલે પાણી દૂર થઈ ગયું. તમે જોઈ શકો છો પાણી દૂર થઈ ગયું છે. ઓકે. અને પછી આ કાર્બન સાથે આ બે ઓક્સિજન અને બે CH2 જોડવાના. આ કાર્બન સાથે બે ઓક્સિજન અને બે CH2 જોડીશું. તો આ રીતે બે ઓક્સિજન અને બે CH2 જોડીશું. ચક્રીય સંયોજન બન્યું એટલે ચક્રીય કીટાલ કહેવાય, જેનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. ઓકે. આ પ્રક્રિયાઓ કેવી હોય? તો આ પ્રક્રિયાઓમાં તમે જો આ પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરો તો પાછું એમાંથી આ સંયોજનો બનતા હોય. ધારો કે આ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરો તેમાંથી પાછા આ પદાર્થો બની શકતા હોય. ઓકે. આમાં પણ એવું છે. આ બંને વચ્ચે પ્રક્રિયા કરો, એસિટાલ અને પાણી વચ્ચે પ્રક્રિયા કરો તો આ બધા પ્રક્રિયકો પાછા મળી જાય. ઓકે. ઉપરની પ્રક્રિયાના જેમ આપણે અહીંયા શુષ્ક HCl લખવાનું છે. શુષ્ક
HCl પ્રશ્ન અગત્યનો છે, લખીને પ્રેક્ટિસ કરજો. કયો સમૂહ ક્યાં જોડવાનો છે એ ખાસ ધ્યાન રાખજો. કયો સમૂહ ક્યાં જોડવાનો છે ખાસ ધ્યાન રાખજો. લખીને પ્રેક્ટિસ કરજો.